3. બ્રાહ્મણે ભવિષ્ય ભાખ્યામ માણસજાત માટે સંતાન પ્રાપ્તિ તેમાંય દીકરો એ કદાચ મોટામાં મોટી વાંછા હશે. નહીં તો આ વાલા ડોસાને માથે જેટલાં પડિયાંગ હતાં એટલા જ દેવા રૂપિયા હતા. ને એ બધા ઉપરાંત લોકો કહેતા હતા તેમ ઘરનું છાપરું ને ડોસાનું અંગ બે પડું થઈ રહ્યાં હતાં. ને 60 વર્ષે અવતરેલો છોકરો ક્યારે મોટો થાય ને ક્યારે ઘડપણની લાકડી બને, ચાકરી કરે. પણ સાચું કહીએ તો ડોસાની ગણતરીમાં ચાકરીનો સવાલ આવતો જ ન હતો. લગભગ અડધો ડઝન છોકરાં આપ્યાં હતાં ને ડોસો કહેતો હતો તેમ, એ તો અમને તકદીરમાં ન તાંગ તો એ રમાડવા આલ્યાંગ તાંગ. વરસ 2 વરસ રમાડવા દઈને લઈ લીધાં મારા નાથે, પણ છેલ્લાં 2 બાળક તો જન્મતાં જ મરી ગયાં હતાં. ને આનો જવાબ વાલા ડોસાને નહોતો જડતો. પત્ની તથા ગામલોક વળી જુદું જ કહેતાં, નાથે નથી લીધાં, એણે તો સમે હાથે આલ્યાંગ તાંગ, પણ પેલી વેરવણે નખોદિયું ખાવા મંતર જંતર કરાવીને મારી આલ્યાંગ. એ વેરવણ બીજી કોઈ નહીં, વાલા ડોસાના નાના ભાઈ પરમાની વહુ માલી હતી. પણ વાલો ડોસો આ આખોય અવતાર લગભગ દરેક બાળક પાછળ ડાકલાં માંગલાં કુટાવીને છેલ્લે આ અભિપ્રાય ઉપર આવ્યો હતો, ડાકણ ને ફાકણ બધી કે વાની વાતો. નકર મલકમલકના ગારુડી લાવ્યો ને આખું ઘર ધોઈ નાખ્યું તોય એકાદુની ના બચે. માટે રામની જ બધી રમત છે. પણ તોય માનવીનું મન હતું. ને તેથી જ આ વખતે ડોસો લડીને વિનવ્યા કરતો હતો, હે મારા નાથ, જો આ વખતે તારે એવું કરવું હોય તો દીકરા પે લૂં એની માને ને પછી મને મોત આપજે. પણ દીકરાને લઈને અમારું મોત નામ બગાડતો. બીજું બધું તો ઠીક, પણ મારાથી હવે ભાઈની વહુનાંગ મેં નામ નહીં સંભળાય ને કામ તો ગળે ફાંસો ખાઈને મરવા વખત આવશે. ને તેથી જ તો ડોસાની મરજી હતી, કોઈ પુરાણી મળે તો દીકરાની જન્મોત્તરી કઢાવી જોઉં. 1-2 વાર 5 ગાંવ પર આવેલા 1000 ઘરની વસ્તીવાળા ડેગડિયા ગામે આંટા પણ મારી આવ્યો. જોકે ત્યાં બ્રાહ્મણોની વસ્તી તો સારા પ્રમાણમાં હતી, પણ કોઈ કાશીએ જઈ આવેલો પુરાણી નહોતો. છતાંય ડોસાએ મન મનાવી રાખ્યું, ગમે તેવો તોય બામણનું ખોળિયું તો ખરું ને. એની જીભે સત જ હોય, એ આંકડા પાડે એ સાચા જ પડે. પણ કમનસીબીની વાત તો એ હતી કે એ કાણાબોબડા બ્રાહ્મણ પણ ગરીબ વાલા ડોસાને ટલ્લે ચડાવતા, 2 દન કેડે. હમણાં પંચક છે, ને પાછળથી ઠેકડી કરતા, પટેલભાઈમાં અક્કલ હોત તો જોઈ તું શું? ઘરમાં ખાવા તો અન્ન નથી ને ઈરાની. ત્યાં તો વાલા ડોસાની ઈચ્છા એક દિવસ ભગવાને જ પૂરી કરી. એક વટેમાર્ગુ બ્રાહ્મણ મુખીનું ઘર પૂછતો ખરે બપોરે આવી ચડ્યો. ભાગ્યશાળી મુખિયાણીએ એને ખભેથી ખડીયો ઉતારતાં જ ઉગડો લીધો, મુખીનું ઘર કરતાં મારાં પીટ્યાંગ કુણ જાણે ક્યાંથી રખડતાં આવે છે. બ્રાહ્મણે ઉતારેલો ખડીયો ફટ કરતો કને પાછો ખભે મૂકી દીધો. કોપીશ નહીં, માં. ભગવાને જેવા પથિક માટે જ વૃક્ષ, પણ ત્યાં તો વાલો ડોસો બ્રાહ્મણ સામે જઈ હાથ જોડી ખડો થઈ ગયો, એવું. તે હોય બામણ દેવતા, માનવી હોય તે માનવી પાસે જ આવે ને. લો ચાલો, મારી ગરીબની ઝૂંપડી પાવન કરો. છતાં બ્રાહ્મણ ન વળત, પણ ડોસાએ એને ખભેથી પેલો ખડીયો જ લઈ લીધો. બ્રાહ્મણને વળવું જ પડ્યું. એ સુકલકડી બ્રાહ્મણના મોંની રેખાઓ જ કહી આપતી હતી કે એ કાશીનો પુરાણી છે. પહેરવેશે પણ લાંબું અંગરખું, ચીપીને વાળેલી ધોતિયાની ઊભી પાટલીને માથે કુકડાની કલગી સરખી ચકરી પાઘડી. સવાલ પૂછતાં નજીકનો 10 ગાંવ ઉપરનો જ લાગ્યો. પરદેશમાં જતો હતો, ને શું કામ? એ સવાલના જવાબે તો ડોસાને ખુશ કરી મૂક્યો. ભગવાને જ હેંડી ચાલીને આ જોગ જન્મોત્તરી કરનારને મારે ત્યાં મોકલ્યો છે. બ્રાહ્મણ પાસે દૂધમાંગની દશમી હોવા છતાં વાલા ડોસાની ઈચ્છા હતી કે એ પોતાને ત્યાં એઠવાડ પાડે. ઘરમાં તાંબા પિત્તળનું વાસણ નહોતું, પણ એ તો ભાઈને ત્યાંથી કે ફૂલી ડોશીને ત્યાંથી લઈ આવત. પણ ડોસાએ આ ગરમીના દિવસોમાં માટીનું કોરું બેડું ભરી લાવવાનું જ વધારે ઉચિત માન્યું. લો ઉઠો, ઓરી દો ખીચડી, માં, રાજ. બેડું કોઢમાં ઉતારતાં ડોસાએ કહ્યું. પણ બ્રાહ્મણે ઉનાળાના તાપમાં માથાકૂટ કરવાની સાફ ના પાડી. ને તેથી તો ડોસાની જીભ છોડાવવાસ્તો છોકરાની કુંડળી કાઢવાનું કામ લઈ બેઠો ને. ડોસો બ્રાહ્મણનાય માથાનો નીકળ્યો, ના, એકવાર તમે જમો, મારા ઘરનું કોળિયોક ધાન પેટમાં નાખો ને પછી જ. આખરે બ્રાહ્મણે નમતું આપ્યું,
તો ઠીક છે, તમે લાકડાં ઢેખલા કરો ને હું આ કુંડળીનું કામ કરું. એક તરફ ખીચડી પણ ચડી જશે, બીજી તરફ આપનું આ કામ પણ પતી જશે. ડોસાના આનંદનો પાર નહોતો. ઢેખલા પથ્થર માંડીને ચૂલો તૈયાર કર્યો, તો પેલી થાળી પણ માગી આણ્યા. ખીચડી વીણીને સાફ કરી રાખી. જોશીને કામમાં મશગુલ જોઈને ડોસાને ગામલોકોનું તેડું કરવાનું યાદ આવ્યું. વહેવાર પ્રમાણે ઘેર ઘેર કહી આવ્યો, હેંડોને ભાઈ, એક પુરાણી આવ્યા છે તે તીતલાનું નામ પાડવું છે. ને ઘડીકમાં તો ડોસાની નાનકડી ચોપાટ ગામલોકોથી ભરાઈ ચૂકી. સામેથી પરમજી મુખી તથા એમનો દીકરો રણછોડ પણ આવી બેઠા. જેવાંગ એ કાંઠાંગ ખડતલ હતાંગ એવો જ જાડો પહેરવેશ હતો. ઢેડાઉં ધોતિયું ને એવું જ જાડું દોટીનું કેડિયું, ટૂંકું ને ઘેરદાર રબારીના જેવું. 40 ઉપરની ઉંમરવાળાઓએ પાઘડી મૂકી હતી. બીજાઓને માથે ફાળી આમ હતાંગ. એ 30 માણસોની વચ્ચે 10 હોકા ફરી રહ્યા હતા. કોઈ નાળિયેરના ઘાટીઉટ વગરના હતા તો 2-3 બશેર વજનના કોતરકામથી રૂડા દેખાતા પિત્તળના બદરી હોકા હતા. એક તરફ એ બ્રાહ્મણ પોતાની ગણતરીમાં મસ્ત હતો, બીજી તરફ આ ગામલોકો ગપાટા મારી રહ્યા હતા. ગપાટામાં ખાસ તો કયે ગામ કોનાંગ ઢોર ચોરાઈ ગયાંગ ને કોને પાછાંગ વાળ્યાંગ ત્યાંથી વળી પેલા ગોરાએ ચલાવેલ નવા નાણાંની કલદાર મુંબઈ ગરા ની વાત નીકળી. હાલનું ચાલુ નાણું, બાદશાહી, ચિત્તોડી, સાલમશાહી વગેરેનું શું થશે એની ફિકર થવા લાગી. પણ એ ફિકર કરનાર તો 2-3 જણ જ હતા, પરમજી, ફૂલી ડોશીનો શંકર ને માવજી ડોસો. જોકે એમની પાસે આંગળીને વેઢે ગણાય એટલી 20 જ રૂપિયા હતા, પણ એમને મનતો ને તેથી જ તો કુંડળી કાઢવામાં તલ્લીન થઈ બેઠેલા બ્રાહ્મણની એકાગ્રતાનો ખ્યાલ ન કરતાં પરમા મુખીએ સવાલ કર્યો ને, એ માં, રાજ, આ ગોરો વટાવ કેટલો કાપે? બ્રાહ્મણે અંતરની ચીડને હાસ્ય વાટે ઠાલવતાં એ વિશેની અજ્ઞાનતા દેખાડીને વાલા ડોસાને સામે બેસાડી કવિ પોતાના ઉત્તમ સર્જનને જે આનંદ અને ઉલ્લાસથી વાંચી સંભળાવે તે રીતે આ જોશીએ છોકરાનું ભાવિ વાંચવા માંડ્યું. ભાઈનું નામ મિથુન રાશિ પર આવે છે, કાકા. સૌ કોઈ વિચારમાં પડી ગયા. મિથુન રાશિ તો ઠીક, પણ નામ કો ને? પરમજીએ કહ્યું, મિથુન. જોશી બોલ્યા. ખ્યાલ આવતાં તરત જ અક્ષર સાથે નામના દાખલા પણ આપ્યા. ક ઉપર પાડો તો કંચનલાલ, કાશીનાથ કંચન. પણ હજુય એને જોયું તો એ લોકોની સિકલો મૂંઝાઈ રહી હતી. વળી ખ્યાલ આવ્યો, તમારી જ્ઞાતિ પ્રમાણે કુબેર, કચરો, કનકો, કાળુ. વાલો ડોસો બોલી ઉઠ્યા, બસ બસ, આપણે તો કાળાં કચરાળાં નામ જ સારાં. કાળીઓ જ ઠીક છે. બીજા લોકો પણ સંમત થયા. કાળીઓ રાખો તોય ને કચરો રાખો તોય. ને બ્રાહ્મણે કાળું નામાભિધાન પેલા કાગળ ઉપર લખી લીધું. આ પછી કુંડળી વાંચવા માંડી. પણ લોકોને પેલા ચંદ્રમાંક કે રાહુકેતુમાં કંઈ જ રસ નહોતો. ને તેથી જ ફૂલીમાના જુવાન દીકરા શંકરે કહ્યું ને, એ તો બધું ઠીક ગોરભા, પણ એ પાકશે કેવો એઓ? બ્રાહ્મણ વળી હસ્યો, કેવો તે? ને એણે પેલી કુંડળી ઉપર નજર ફેરવતાં પહેલું વાક્ય કહ્યું, તમારો દીકરો આપકર્મી નીકળશે, ડોસા. ગામલોક તરફ કંઈક ખુમારીથી આત્મશ્રદ્ધાભરી નજર ફેરવતાં ઉમેર્યું, ખોટું પડે તો લખી રાખજો. ને વળી પાછી કુંડળી પર આંખો માંડી, વગર મુખીએ મુખીપણું કરશે. આંગણામાં ઘોડી બાંધશે, ને જ્ઞાતિમાં ને રાજ્યમાં નામના વધારશે. એના બાપના જેવો શૂરોપૂરો નીકળશે. સૌ કોઈ, બાપના જેવો, એ સાંભળી ચકિત થયા. આ બામણને ક્યાંથી ખબર કે ડોસો એમની જોવનાઈમાં શુરાપુરા હતા પેલાં મુગલાંનો ઘાણ કાઢ્યો હતો એ આ ક્યાંથી જાણે? કે પછી ડોસાના મોં પર પેલા 2-3 ઘા પડ્યા છે એ જોઈને, ગમે તેમ પણ લોકોને બ્રાહ્મણમાં વિશ્વાસ બેઠો. એ જીવશે કેટલાં વરસ ગોર બાપજી? ડોસાએ પૂછ્યું ને જ્યારે બ્રાહ્મણે, તમારા કર્તાંય વધારે, એમ કહ્યું ત્યારે તો એટલા ખુશ થઈ ઉઠ્યા કે એમની આંખે ઝળઝળિયાં આવી ઊભાં, તમારું વચન ફળે એટલાનું કામ. ડોસાને જોકે, એને પરણવા મળશે કે કેમ? કેટલાં છોકરાં થશે? વગેરે કંઈક સવાલ પૂછવા હતા પણ ક્ષોભ થયો, કાં તો કાળિયાના તકદીરમાં બૈરી જ ન હોય તો. પણ એટલામાં તો માવજી ડોસાએ જ સવાલ કર્યો, ને પૈણવાનું? 2 બૈરાંગ છે, કાકા. પરમા ડોસાનો વડો દીકરો 25 વર્ષનો જુવાન રણછોડ ખડખડાટ હસી પડ્યો, આ એકના તો સાંસા છે. ને હા, 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 શું જોઈને બોલતા હશો, માં, રાજ?
જાણે અજાણે રણછોડ સાથે બીજા લોક સંમત થયાને હસવા લાગ્યા, પણ વળતી પડે તો એમના મોં પણ પેલા શંકર માવજીની પેઠે પીળામ પડી ગયમ. વાલો ડોસો ગમે તેટલો ધીરગંભીર છતાંય માનવી હતો ને કંઈક છેડાઈ પડ્યો. અરે ભાઈ, નહીં પૈણવા મળે તોય શું, મારે તો સાજો રે વાની નવાઈ છે ને ધૂંધવાટ સાથે ઊભા થઈ ગયા. સાચું પૂછો તો ડોસાના મનથી બૈરું ન મળે એ જેમ મહેનું હતું તેમ બે બૈરાંગ અલબત્ત એકી સાથે એ શાપ હતો. પણ એ બધું પૂછવા જોગ એમનો મિજાજ જ ન રહ્યો. બ્રાહ્મણે એમને પાછા બેસાડતાં શાંત પાડ્યા. તમે તો સમજુ માણસ છો કાકા, દુનિયા તો દેખે એવું જ કે ને, પણ આ ગરીબ બ્રાહ્મણનું વચન યાદ રાખજો. અરે તમારી હયાતીમાં જ સગાઈ થશે, જો ન થાય તો આ બ્રાહ્મણને ફટકે જો. હવે તો બસને. છેલ્લા શબ્દો બોલતાં બ્રાહ્મણની આંખો ઝબકી ઉઠી. અંદરથી શ્રદ્ધાના ફુવારા ઉડતા હતા. બ્રાહ્મણને પોથી વાળતો જોઈ ડોસાને થઈ આવ્યું, શું આપું શું ન આપું, ને બોલી ઉઠ્યા, અત્યારે તો મારી પાસે કાંઈ નથી, પણ એક પાડી આપીશ માં રાજ. બ્રાહ્મણ કંઈ હા ના કહે તે પહેલાં તો ડોસાનો નાનો ભાઈ પરમો મુખી જ ડોસા ઉપર છેડાઈ પડ્યો. ઘરમાં ભેંસને નામે કાળો વાળતો છે નહીં ને અમથી પોમાઈ શું કામ કરતો હોઈશ, ને તું તારા મનથી ગમે તેમ સમજતો હોઈશ, પણ ત્યાં તો શંકર માવજી વગેરે બે ત્રણ જણ જેમ વધામણી વખતે ફૂલી ડોશીએ કહ્યું તેમ અત્યારે બોલી ઉઠ્યા, દીકરો સાજો રે છે તો કાલ સવારે દશા વળશે ત્યારની વાત ત્યારે, પણ અત્યારે તો પરમો મુખી આ લોક ઉપર ગુસ્સે થયો. તમે તો ભલા દમી સમજતા નથી. વાચાદાન થયું એટલે આ બામણની જાત તો બાયણું બાંધીને લેવાની, ન આલો તો તમારી ફજેતી. મુખીના આ વેણ સાંભળી બ્રાહ્મણ એવો ફિક્કો પડી ગયો કે કાપો તો લોહી ન નીકળે. જાણે પોતે કોઈ મહાપાપ કરી બેઠો હોય તેમ જીભ ડચકારી ઉઠ્યો. ચક ચક ચક, આ શું બોલ્યા મુખી? નહીં મળે તોય મેં અહીં શું પરસેવો પાડ્યો છે કે? પણ ત્યાં તો એની સુરત લાલ થઈ ઉઠી, જાણે બ્રહ્મતેજ સળક્યું. પણ યાદ રાખજો, પરમા પટેલને ઉદ્દેશ્યો, વાલા કાકાની સાચી નિષ્ઠા છે તો કરતા તો ઈશ્વર છે, પણ જો 2 જ વરસમાં એમની દશા ન વળે તો મારા નામનું ખાસડું ઠોકજો. જાઓ. ને આ સાથે જ બાજુમાં પડેલો ખડીયો લેતાં એ ઊભો થઈ ગયો. ખાટલા પર સેવાની પોટલી જોઈ વળી બેસી ગયો. અંદરથી જંત્ર કાઢી આપતાં કહ્યું, લો ડોસા, દૂધ દઈને છોકરાને બાંધી દેજો. ને એ સેવાની પોટલી વગર બાંધી ખડિયામાં નાખતાંકને ખડિયો ખભે નાખી વળી પાછો ખડો થઈ ગયો, ચાલતી પકડી. ગામલોકોએ કોપેલા બ્રાહ્મણને બેસાડવા ઘણા પ્રયત્ન કર્યા. વાલો ડોસો ગળગળો થઈ ગયો. અરે, ખુદ પરમો આડો ફર્યો પણ એ ન માન્યો તે ન જ માન્યો. આંગણું છોડતાં કહે તો ગયો, હવે તો જ્યારે વાલા કાકાની દશા વળે ત્યારે જ હું આ આંગણે અરે આ ગામમાં પગ દઈશ. ને વળશે, મારું ગરીબ બ્રાહ્મણનું વચન છે, યાદ રાખજો. ને સૌ કોઈ અવાચક બનીને ચાલ્યા જતા બ્રાહ્મણ તરફ તાકી રહ્યા. બ્રાહ્મણ અદૃશ્ય થયો ને વાલા ડોસાએ એની આંસુભરી આંખો પોતાના નાના ભાઈ તરફ માંડી. કહ્યું, મીં તારો શો ગનો કર્યો તો ભાઈ, કે આ બામણને મારે આંગણેથી ભૂખ્યો ઉઠાડ્યો? આ બધું તો તું કરાવે છે તું, ડોહલા. ભત્રીજો રણછોડ અવળો ઉઠ્યો. જ્યારે પરમો બચાવ કરવા લાગ્યો, પેટમાં બળે એટલે બોલ્યા વગર રે વાતું નથી ને તમે બધા પાડો છો અવળું. સામેથી સ્ત્રીનો અવાજ આવ્યો, તે પાડે જ ને અવળું. સૌ કોઈનું ધ્યાન એ તરફ ખેંચાયું. પરમા મુખીની વહુ કાળઝાળ થઈને વ્યંગમાં પતિને કહેતાં હતાં, તમારે 3 દીકરા છે એટલે ભાઈનું નખોદિયું ખાવું, તું પછી અવળું કેમ ના પાડે? પણ મારાં પીટ્યાંગ એટલું નથી વિચારતાં કે પેટે સમાયાંગ તે હાનલે કેમ નહીં સમાય? ગામલોકને થયું કે હવે અહીં ઊભા રહેવામાં મજા નથી, અને એક પછી એક ચાલતા થયા. વાલો ડોસો બોલાવતા જ રહ્યા, અલે ભાઈ, આ પેલો બામણે ભૂખ્યો ગયો ને તમે શું આમ ગોળ લીધા વગર ઉઠો છો? મારા ઘરનો કાંકરી ગોળ તો લેતા જાઓ. 2-3 જણે જવાબ આપ્યો, ઘણા દન પડ્યા છે ગોળ ખાવાના. અફીણ ખાધું એમાં બધુંને આવી ગયું, કાળીયો સાજો રે છે તો અમારા મન ગોળ જ છે. અને આ છેલ્લું વાક્ય સાંભળીને તો પરમાની વહુ ભડકો થઈ ઉઠી. એ મારો, મેં નામ મારો કાળીયો, નામ જુઓ ને નામ, કાળા મૂઢાનો પાક્યો છે તે,
વાલા ડોસા તરફ હાથ લંબાવતાં ઉમેર્યું, યાદ તો રાખ, ડોહલા. નામ પડતાંની સાથે બામણ ભૂખ્યો ઉઠ્યો ને આ તારા વા, લેશરીએ ગોળ લીધા વગર હૈયા, તે જો, એકદમ ભટકામાંથી ઝાડ નીકળી, ઘોડી પર તો બેસશે ત્યાં આભલામાં, પણ જો આંગણામાં એક ગધેડું બંધાય તો યાદ કરજે. બાપ, બાપ, ન સહેવાતાં વાલા ડોસાની પત્ની ઘરમાંથી બહાર નીકળી આવ્યાં, બોલ, બોલ, બોલ. પણ યાદ રાખજે કે સતી શાપ દેશે નહીં ને શંખનીના. વાલા ડોસા કંપી ઉઠ્યા, આને જો શંખની કહ્યું તો ગજબ, અને પત્નીના મોં આડે હાથ ધરતાં લાચારી સાથે કહ્યું, ના બોલ, ના બોલ, ભગવાને સીધા હાથે આલ્યો હશે તો કશુંની નહીં થાય. જા, તું તારે ઘરમાં જા. કંકાસથી ચડતો દુનિયામાં એકે શાપ નથી. પત્ની ગુસ્સાના ઘૂંટડા ગળતી હોય તેમ હોઠ ભીડતીને આંખો ફેરવતી પાછી ફરી ગઈ. જ્યારે પરમાની વહુ તો શબ્દકોશમાં ન હોય એવી ગાળો ને શાસ્ત્રમાં ન હોય એવા શાપ વરસાવી રહી. વાલા ડોસાનો આત્મા કકળી ઉઠ્યો. ભગવાનને મનમાં વિનવી રહ્યા, તારાથી કશુંને અજાણ્યું નથી, મારા નાથ. મારે તો લડવુંની નથી ને શું કામ લડું? મારે માથે તો તું 1000 હાથવાળો બેઠો છે, ને ઘરમાં જઈ પહેલું કામ પેલા જંત્રને ધૂપ દેવાનું ને કાળુને હાથે બાંધવાનું કર્યું. પરમાની વહુ માલી તો હજુય વળતી હતી, પણ હવે તો વાલા ડોસાની છાતીએ પાકો ધરવ આવી ગયો હતો. વગર માગે બામણે આપ્યું છે શાપને મંતર હવે જખ મારે છે.